ગુજરાતને મળ્યા નવા પોલીસ વડા. જીએસ મલિક બન્યા રાજ્યના નવા ડીજીપી. નમસ્કાર, સ્વાગત છે આપનું બનાસ આજતક ન્યૂઝ ગુજરાતીમાં. ગુજરાત પોલીસ તંત્રમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના નવા પોલીસ વડા એટલે કે ડીજીપી તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકજી એસ માલિક સાહેબની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહેલા 1993ની બેચના આઈપીએસ અધિકારી જીએસ મલિકને હવે ગુજરાતના સૌથી મોટા પોલીસ પદ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપીની જવાબદારી સોંપવામાં આવી છે. જીએસ મલિકનું વ્યક્તિત્વ અને અનુભવ. જીએસ મલિક એક તેજતર્રાર અને અનુભવી પોલીસ અધિકારી તરીકે ઓળખાય છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખૂબ જ મજબૂતીથી જાળવી રાખી હતી. તેમના વહીવટી કૌશલ્ય અને ગુનાખોરી ડામવાની તેમની આગવી શૈલીને કારણે તેમને આ મહત્વની જવાબદારી આપવામાં આવી છે. આગામી પડકારો. રાજ્યના પોલીસ વડા તરીકે તેમના ખભા પર હવે સમગ્ર ગુજરાતની કાયદો વ્યવસ્થાની જવાબદારી છે. ડ્રગ્સની બદી, સાયબર ક્રાઇમ અને ગુનાખોરી પર લગામ લગાવવા માટે મલિક સાહેબ કેવા નવા પગલાં ભરે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. ગુજરાતની જનતાને હવે આશા છે કે તેમના નેતૃત્વમાં ગુજરાત પોલીસ વધુ સક્ષમ અને સુરક્ષિત બનશે. આ નિમણૂક સાથે જ પોલીસ બેડામાં પણ અનેક મોટા ફેરફારોની શક્યતાઓ સેવાઈ રહી છે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે. કેમેરામેન સાથે બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, વાવથરાદ, બનાસ આજતક ન્યૂઝ ગુજરાતી.